પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને પણ ધમકીભર્યો ઈમેલ મળતા ખળભળાટ મચી જવા પામી છે। બોમ્બથી ઉડાવી દેવાની અજાણ્યા વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી છે। ઈમેલ દ્વારા આ ધમકી અપાઈ હોવાની જાણકારી મળી રહી છે। તો માહિતી મળતા જ ગોધરા બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી। પોસ્ટ ઓફિસ બિલ્ડિંગમાં પોલીસે સઘન ચેકિંગ કામગીરી હાથ ધરી। ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। પોસ્ટ ઓફિસમાં આવતા ગ્રાહકોમાં પણ ફફડાટ ફેલાયો છે। તો અવારનવાર આ પ્રકારની ધમકીઓ ગુજરાતના વિવિધ ભાગોમાં પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ ઓફિસ અને શાળાઓને મળતી આવે છે। તો આ ધમકીઓથી કોર્ટ પણ બાકાત નથી। તાજેતરમાં જ એક વ્યક્તિની પશ્ચિમ બંગાળથી અટકાયત કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં આ પ્રકારનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। અલગ અલગ જગ્યાએથી આ પ્રકારની ખબરો સામે આવે છે। આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, હવે આ વખતે ગોધરાને પણ ધમકી મળી છે। ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ધમકીભર્યો મેલ મળ્યો છે, શું વિગતો? ચોક્કસથી ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને ફરી ધમકીભર્યો જે મેલ મળ્યો છે તેને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે। આ બીજી વખત જે મેલ છે તે ધમકીભર્યો મળ્યો છે અને જેમાં બોમ્બથી ઉડાવી દેવાની અજાણી વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી છે। તેને લઈને જેની જાણ બી ડિવિઝન પોલીસને થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોસ્ટ ઓફિસના બિલ્ડિંગમાં જે તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। જે ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ છે તેઓમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો હતો। જી બિલકુલ રવિ, જે રીતની સ્થિતિ ડિજિટલાઇઝેશનની વાતો, ટેકનોલોજીના યુગમાં આગળ વધવાની વાતો અને એવામાં જ અવારનવાર ઈમેલ થકી ધમકીઓ આપવામાં આવે છે, ત્યારે લોકોમાં એક ડરનો માહોલ, સામાન્ય જનતાનું આ પ્રકારની ધમકીઓને લઈ અને શું કહેવું છે? મળી રહી છે તેને લઈને લોકોમાં ક્યાંક ને ક્યાંક ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। ખાનગી યુનિવર્સિટી હોય કે પછી સરકારી કચેરી હોય કે પછી પોસ્ટ ઓફિસ હોય, તમામ જગ્યા પર સમયાંતરે જે રીતે ધમકી ભર્યા મેલ મળી રહ્યા છે જેને લઈને જ લોકોમાં એક પ્રકારનો ફફડાટ છે। તો બીજી તરફ પોલીસ પણ આ બાબતને લઈને સઘન ચેકિંગ કરી રહી છે। આભાર રવિ, સમગ્ર માહિતી આપવા બદલ।